નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। શ્રવણ ચોકડી નજીકની શ્રી ઋષિ ચીટુનાડુ રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જીમાંથી ચિકનના ટુકડા નીકળતા વિવાદ। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સતત દરોડા પાડી કાર્યવાહી કરી। શ્રવણ ચોકડી નજીક રેસ્ટોરન્ટના સંચાલકો જ ગેસ લાઇનમાંથી ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કરતા ઝડપાયા। ગેસ રિફિલિંગનું કૌભાંડ મોટું હોવાના ચોંકાવનારા દ્રશ્યો। સ્થાનિક પોલીસ અને મામલતદાર કાર્યવાહી કરે તે જરૂરી। ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરી ગજવી। જૂનું જાહેરનામું રદ કરવાની માંગ સાથે પાઠવ્યું આવેદન। ભરૂચ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ સાથે દેશભક્તિ જેવો માહોલ જામ્યો। ભરૂચ જિલ્લામાં જિલ્લા કક્ષાનો 76મો પ્રજાસત્તાક પર્વ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ઉપર યોજાશે। ભરૂચ જિલ્લામાં નામ બળે દર્શન છોટે જેવો ઘાટ જોવા મળ્યો છે। શ્રવણ ચોકડી નજીકની શ્રી ઋષિ ચીટુનાડુ રેસ્ટોરન્ટમાં એક પરિવાર જમવા ગયો હતો। તેમણે પનીરની સબ્જી મંગાવી હતી અને પનીરની સબ્જી આરોગતા જ પનીર સાથે ચિકનના ટુકડા અને હાડકીઓ નીકળતા જ સ્વાદ પ્રેમીનો સ્વાદ ફીકો તો પડી ગયો હતો, પણ ગુસ્સો પણ આસમાને ચડી ગયો હતો। તાત્કાલિક વેટરોને બોલાવી જાણ કરતા ભૂલ પણ સ્વીકારી હતી, પરંતુ આ બાબત બહુ ગંભીર હોય, જેને લઈ તેઓ રેસ્ટોરન્ટમાં જે ડીશમાં પનીરની સબ્જી સાથે ચિકનના ટુકડા આવ્યા હતા તેના ફોટાને સોશિયલ મીડિયા પર વાયરલ કરી શ્રી ઋષિ ચીટુનાડુ રેસ્ટોરન્ટમાં ન જવા માટે લોકોને અપીલ કરી છે। જેના પગલે સમગ્ર વાયરલ ફોટાના આધારે ભરૂચનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ બપોરના સમયે શ્રી ઋષિ ચીટુનાડુ રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા અને જ્યાં વાનગીઓ તૈયાર થાય છે ત્યાં તપાસ કરવામાં આવતા રસોડાની અંદર વેજ અને નોનવેજ એક જ જગ્યાએ તૈયાર થતું હોય અને ગંદવાર વચ્ચે ડ્રેનેજ લાઈનો પણ ખુલ્લી હોય અને મચ્છરોના ઉપદ્રવ અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોઈને ખુદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। તાત્કાલિક ઘટના સ્થળે જ રેસ્ટોરન્ટ બંધ કરાવવાની નોટિસ ફટકારી તાત્કાલિક સફાઈ અભિયાન કરવા માટેનું પણ સૂચન આપ્યું હતું, પરંતુ આ રેસ્ટોરન્ટમાં વાનગી આરોગવી તો કયા પ્રકારે આરોગવી તે પ્રશ્ન પણ ગંભીર બની ગયો છે। 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ શૈક્ષણિક શાળાઓ અને કોલેજોમાં વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાતા હોય છે। તેની તૈયારીઓ પણ શૈક્ષણિક શાળાઓમાં ચાલી રહી છે। બાળકો પણ દેશભક્તિના રંગે રંગાતા હોય છે। રાષ્ટ્રધ્વજને પણ સલામી આપવા સાથે સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે। દેશભક્તિ સાથે પ્રજાસત્તાક પર્વ પણ મનાવવામાં આવે છે। સાથે સ્વતંત્ર વીરો કેવી રીતે દેશને આઝાદી અપાવી માટે તે પણ બલિદાન આપનારા દેશ વીરોને પણ યાદ કરવામાં આવે છે। અવનવી દેશભક્તિઓની કૃતિઓમાં રજૂ કરવામાં આવતી હોય છે। સમગ્ર શહેરની શૈક્ષણિક શાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે। 76મા પ્રજાસત્તાક પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાડેશ્વર સ્થિત આવેલ લિટલ મિરેકલ પ્રી સ્કૂલમાં ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવનાનો સંચાર કરવામાં વિવિધ આઝાદીના લડવૈયાઓનો વેશ પણ વિદ્યાર્થીઓએ ધારણ કરી જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું। તો ભરૂચ જિલ્લા કક્ષામાં પણ 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ઉપર થનાર છે, જે આયોજનની તૈયારી ચાલી રહી છે અને દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ઉપર પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ પણ જોડાઈ રહ્યા છે। સાથે ભરૂચ શહેર જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ બાળકો અને નગરજનોમાં પણ દેશભક્તિનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પગલે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર દેશભક્તિના તિરંગાના રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના તિરંગાના બેચ સહિત વિવિધ સામગ્રીઓ સાથે દેશભક્તિના વસ્ત્રો પણ જોવા મળી રહ્યા છે અને લોકો પણ ખરીદી રહ્યા છે। સાથે સમગ્ર ભરૂચ શહેરને પણ રંગબેરંગી લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો છે। ભરૂચમાં તિરંગાની લાઇટિંગથી શણગાર કરવામાં આવતા દિવાળી જેવો માહોલ પણ ભરૂચમાં જોવા મળી રહ્યો છે। ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં અંકલેશ્વર કાંઠાના 6 ગામોને જમીન સંપાદનનો કાયદો હલ થવાનું નામ લેતું નથી। શુક્રવારે પણ બોરભાઠા બેટ તથા અન્ય બોરભાઠા બેટ, સરફુદ્દીન, સક્કરપોર, તરિયા અને ધંતુડિયા ગામના 700થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ
2020માં જારી કરાયેલા જાહેરનામું ખોટું હોવાનો સૂર વ્યક્ત કર્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં 855 હેક્ટર સંપાદિત જમીનનું 2013ની કલમો મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે રાજ્ય સરકાર પર પણ આરોપ મૂક્યા છે. સરકારને નવી જંત્રી આપવી ન હતી એટલે જ 2020માં જાહેરનામું જાહેર કર્યું છે, ત્યારે ખરેખર જમીનની જરૂર 2025માં હતી. 5 વર્ષ સરકારનું એટલે પ્રજાના વ્યાજના નાણાં બરબાદ થયા છે. વર્ષે આંતરપાર્ક લઈને પણ 4 લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર 36 રૂપિયા જ આપી અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કરીને આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને સુપ્રત કર્યું હતું. મારું નામ પ્રફુલભાઈ પટેલ છે. હું બોરભાઠા બેટનો અસરગ્રસ્ત ભરૂચનો ખેડૂત છું. આ જે જાહેરનામું બહાર પડ્યું છે એ ખરેખર કાયદાની જોગવાઈ મુજબ 2013ની છે એ પ્રમાણે પડ્યું નથી. આથી અમને જંત્રીના ભાવ જે નવા મળવા જોઈએ એની જગ્યાએ 2011ની જંત્રી ચૂકવણી છે કાયદેસર યોગ્ય નથી. ને જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો અમે અમારી જમીન આપીશું નહીં ને વિરોધ કરીશું. જે દરવાજે જવાનું થાય કોર્ટ કચેરીથી અમે સરકાર અમે વિરોધથી વાત કરીશું. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે, જેના અનુસંધાનમાં ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂચના વોર્ડ નંબર 8, 9, 10 અને 11ના રેશન કાર્ડ KYC કેમ્પનું લાલ બજાર સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તો વોર્ડ નંબર 6ના KYC કેમ્પનું આયોજન સિદ્ધિવિનાયક મંદિર નજીક કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો અને 700થી વધારે લાભાર્થીઓએ તેમના રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ખાસ જોડાયા હતા. આજ રોજ વોર્ડ નંબર 6માં KYC નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં ઘણા ગ્રાહકોએ એમાં સહભાગી થયા છે. હરેક રેશન કાર્ડના દુકાનોથી પણ એમના એ લોકો આવ્યા છે અને મારા વોર્ડના સાથી કોર્પોરેટર અમારા અક્ષયભાઈ દાજી, ઉપપ્રમુખ હેમાબેન શુક્લ, નરેશભાઈ, મામલતદાર સાહેબ, આ KYC આપણું ડિજિટલ રેશન કાર્ડ કરાવવા માટે કરવામાં આવે છે, જે ફરજિયાત છે. એટલે મારી જનતાને જે પણ હજુ બાકી હોય એ ફરજિયાત એનું રેશન કાર્ડમાં KYC કરાવી લેજો. વાપી શહેરથી અયોધ્યા રામાથોન દોડની જતા 2 યુવાનો સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા ભરૂચ આવી પહોંચતા જિલ્લાના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સાથે દોડીને તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઉજ્જવલ અને સંજય આ બંને યુવાનોએ પોતાની દોડ તારીખ 22 જાન્યુઆરીએ વાપીથી શરૂ કરીને આજે 60થી 65 કિલોમીટર જેટલું રનિંગ કરીને તેઓ લગભગ 25મા દિવસે 150 કિલોમીટર જેટલું દોડીને તારીખ 16મી ફેબ્રુઆરીએ અયોધ્યાની પાવન ધરતી ઉપર પહોંચનાર છે. આ 1500 કિલોમીટરની અદ્ભુત દોડનું નામ મિશન રામાથોન રાખવામાં આવ્યું છે અને આ દોડનું મુખ્ય હેતુ યુવતીઓનો પણ સશક્તિકરણ સમાજમાં થાય અને સંદેશો આપવાનો જ હોવાનું કહ્યું હતું. રોટરી ક્લબ ભરૂચ દ્વારા 23થી 26 જાન્યુઆરી દરમિયાન ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેનું ઉદ્ઘાટન સમારંભ MI પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે યોજાયો હતો, જેમાં પ્રમુખ રચના પોદાર, કેતન દેસાઈ અને ઇવેન્ટ ચેરમેન કેતન દેસાઈ તથા ચેરમેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ મહેતા સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો સહિત ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના ખેલાડીઓ પણ જોડાયા છે. સ્પર્ધામાં વિવિધ રમતો અને કેટેગરીમાં 800થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તેમની કૌશલ્ય અને રમત પ્રત્યેના જુસ્સાનું પ્રદર્શન કરી રહ્યા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. શ્રવણ ચોકડી નજીકની શ્રી ઋષિ ચીટુનાડુ રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જીમાંથી ચિકનના ટુકડા નીકળતા વિવાદ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સતત દરોડા પાડી કાર્યવાહી કરી. શ્રવણ ચોકડી નજીક રેસ્ટોરન્ટના સંચાલકો જ ગેસ લાઇનમાંથી ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કરતા ઝડપાયા. ગેસ રિફિલિંગનું કૌભાંડ મોટું હોવાના ચોંકાવનારા દ્રશ્યો. સ્થાનિક પોલીસ અને મામલતદાર કાર્યવાહી કરે તે જરૂરી. ભારભૂત બેરેજ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરી ગજવી. જૂનું જાહેરનામું રદ કરવાની માંગ સાથે પાઠવ્યું આવેદન. ભરૂચ જિલ્લામાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ સાથે દેશભક્તિ જેવો માહોલ જામ્યો. ભરૂચ જિલ્લામાં જિલ્લા કક્ષાનો 76મો પ્રજાસત્તાક પર્વ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ઉપર યોજાશે. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.